તારીખ 3 ઓગસ્ટે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવે છે, પણ આશ્લેષા નક્ષત્રમાં જો શરૂઆતથી જ ભારે વરસાદ થાય તો પછી તે નક્ષત્રમાં વરસાદ થતો હોય છે, નહીંતર ઓછો વરસાદ થાય તો આ નક્ષત્રના સમય દરમિયાન વરસાદનું પ્રમાણ ઓછું રહેતું હોય છે. ગરમી પડે અને ભાદરવામાં ઠંડી વાય તો પછી વરસાદ બહુ સારો આવતો હોય છે. એટલે હમણાં તારીખ ત્રીજી તારીખમાં આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવતા કોઈ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે. હમણાં તો ભારે વરસાદના લોકો તારીખ 15મી લગભગ ઓગસ્ટ સુધી જણાતા નથી. ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે. અમદાવાદ ગાંધીનગરમાં પણ ક્યાંક વાતાવરણમાં ફેરફાર આવે અને ક્યાંક છાંટા પડી શકે તો ક્યાંક વરસાદ થઈ શકે. કોઈ ભાગમાં ગાજવી સાથે વરસાદ થઈ શકવાની શક્યતા રહે છે. પરંતુ તારીખ 15 બાદ હવામાનમાં સારો પડતો આવવાની શક્યતા રહે છે અને તારીખ 18થી 22માં રાજ્યના ભિન્ન ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. હમણાં તારીખ 6 ઓગસ્ટથી 10 ઓગસ્ટ દરમિયાન કેટલાક ભાગમાં વધુ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે. એટલે જ્યાં પાક જે છે એમાં પાણીની જરૂર છે તો આ 6થી 10મી તારીખના ઝાપટાનું જે એ કંઈક અંશે સારા રહે છે. ઓગસ્ટમાં જે વરસાદ થવાનો હોય છે તે વધુ વરસાદ થવાની શક્યતા રહે છે અને આ માસના અંતમાં ઓગસ્ટના ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. જે વરસાદ ગ્રહોના જળદાયક નક્ષત્ર નાળીના યોગો થતાં તારીખ 14મી સપ્ટેમ્બર સુધી રહી શકવાની શક્યતા રહે છે.